સવાર પડે ને અખબાર છાપવું, ન્યૂઝપેપર ખોલો અને શ્રદ્ધાંજલિના પાનાઓ ઉપરની જાહેરાત વાંચજો. દરેકનું સૂર એ હશે, ફૂલ ગયું ને ફોરમ રહી. શ્રદ્ધાંજલિની યાદી લાગી જશે. મોટા ફોટા હશે, કુટુંબીઓના સભ્યોના નીચે નામ હશે ઢગલાબંધ. અને બિઝનેસમેન હશે કે ઉદ્યોગપતિ હશે તો કંપનીઓના માણસોની પુષ્કળ જાહેરાત એકાદ મહિના સુધી ચાલશે. તમે મહાન હતા, તમે અમારું જીવન શ્રેષ્ઠ બનાવ્યું, તમે કંપનીનું વટવૃક્ષ બનાવ્યું, બીમાંથી મહાન વિકાસ કર્યો, તમે આટલું દાન કર્યું, તમે ધાર્મિક હતા, તમે ઉદાર હતા, તમારી આવડતનો જવાબ નથી. આ શ્રદ્ધાંજલિઓ ચાલશે. આનંદ છે. ચલો, આભાર તો માન્યું દરેક જણે. અને આ આભાર સાચે સાચે 99% દિલથી હોતો નથી. એવરીબડી નોઝ. અને અંગત હશે ને, ખાનગીમાં બેસીને વાત કરતા હશે. આટલો હલકટ હતો, આટલો લુચ્ચો હતો, આવી રીતે સમાજને લૂંટ્યો, એની જિંદગી આવી હતી. અંગત માણસો આ જ વાત કરતા હશે. અને છાપામાં ફૂલ ગયું ને ફોરમ રહી. તમે જતા રહ્યા અને તમારા કાર્યોની સુગંધ આ પૃથ્વી પર ફેલાયેલી રહી. કેમ આપણે આવા છીએ? આપણે દિલમાં થોડો ખચકાટ નથી થતો? આપણે શ્વાસ ચૂકી નથી જતા? ચલો આવું ના બોલીએ, ચલો આવી વાતો ના કરીએ, એટલું તો કરીએ. ખોટો શો તો ના કરીએ તમારા ગયાથી હવે હું ખતમ થઈ ગયો, અમે લોકો ખલાસ થઈ ગયા. આવું બધા નાટક તો ના કરીએ. સાચી વાત એ છે કે આપણે ચૂકી ગયા છીએ. We miss to show our gratitude. અને મર્યા પછી નથી ચૂકવવું. એ જીવે ત્યારે કેવું છે. તમારી હિંમત કાબિલે તારીફ છે. તમે સંસ્થાઓ વિકસાઈ, તમે સમાજ માટે કેટલું બધું કર્યું. તમે અદ્ભુત છો. તમારું ચારિત્ર્ય નંબર 1 છે. તમારા જેવા માણસો દેશમાં નહીં, પૂરા વિશ્વમાં શોધવા મુશ્કેલ છે. આવું બધું કહેવામાં શું વાંધો છે? એક લતા મંગેશકર 25,000 ગીત ગાય છે અને 98-100 વર્ષ સુધી જીવે છે. અને ત્યારે આપણે લતાજીને આખી નવી પેઢી ક્રિટિસાઇઝ કરી રહી છે. ત્યારે તો આપણે ખાલી બેઠા હોય માં ત્યારે કહીએ છીએ તમે તો સાક્ષાત સરસ્વતી છો, અને પછી પાછળ શું વાત કરીએ છીએ આખું બધા જાણે. આપણે જીવતા કેમ એની પૂજા નથી કરવી? કેમ પૂજા નથી કરવી? બોલિવૂડ પાસે અભિનય સમ્રાટ દિલીપ કુમારથી મોટો એક્ટર ક્યારેય થયો નથી, થશે નહીં. જીવતા કેમ નથી કેવું? નથી કેવું? ગાંધી મરે પછી ગામ ગામમાં સમાધિઓ બનાવી છે, પૂતળા મૂકવા છે. જીવતા ગાંધીને ગોળીઓ મારવી. આપણને મરદા પૂજવાની ટેવ છે. આપણે કબરો પૂજીએ છીએ. તમને ખબર છે આજે શિરડીમાં રોજ 1 લાખ માણસ દર્શન કરે છે, લાઈનમાં ઉભા રહી રોજ.
અને એ માણસ જીવતો હતો. ત્યારે ગામમાં સવારના પોરમાં થેલી લઈને નીકળતો કે મને કોઈ લોટ આપો ને. એને નહોતું ખાવું, એ તો મસ્જિદમાં રહેતો હતો. મને કોઈ લોટ આપો ને. અને એને લોટ જોઈએ, લઈ આવે, એમાંથી એ રોટલીઓ બનાવે. ચૂલો હજી આજે છે. અને એ રોટલીઓ બનાવીને પછી આખા ગામના કૂતરાઓને ખવડાવવા માટે લોટ જોઈતો હતો. ત્યારે પ્રજા નહોતી આપતી. ત્યારે પ્રજાએ ગામમાં નહોતો રહેવા દીધો. શિરડી ગામમાં એક તૂટેલી મસ્જિદ જે આજે દ્વારકામાઈ તરીકે શણગારાય છે, એમાં પડ્યો રહેતો. મુસ્લિમ હતો. એક દિવસે એને દિવાળી પર એને એમ થયું હું મસ્જિદમાં દીવા કરું. દીવા કરવા આખા ગામે એને તેલ નહોતું આપ્યું. અને હવે બાબાની સમાધિ પર રોજ 1 લાખ જણ છે. દર મહિને કરોડો રૂપિયાનું લોકો પાછળ દાન આપે છે. પણ એ 2 ધોતી અને 2 જબ્બામાં, તૂટેલા ફૂટેલા ચંપલમાં જિંદગી જીવ્યો. આપણને મળદા પૂજવાની ટેવ છે. આ મા બાપ દાદા દાદી આ લોકોએ જે કર્યું છે, શું કર્યું? અરે જન્મ આપ્યો, તને પોષણ આપ્યો, મોટો કર્યો. એ જીવે ત્યારે આપણને કાળજી લેવાની રસ નથી. અને મરી જાય ત્યારે બેસણ કરીએ છીએ, એની પાછળ જમણવાર કરીએ છીએ, એના ફોટા પર ફૂલહાર કરીએ છીએ. આપણને ફોટા પૂજવાની દેવ છે. આપણે કૃષ્ણને દોડાયા મથુરાથી દ્વારકા. અને હવે જન્માષ્ટમી ઉજવીએ છીએ. આપણે ક્રાઇસ્ટને ફાંસી પર ચડાવી દીધા. અને હવે આખું વિશ્વ 80% લોકો ક્રાઇસ્ટને માને છે. આપણને મળે ને માણસ મરી જાય પછી ટેવ છે કે આ મહાન હતું એવું કહેવાય. આપણે કેમ જીવતે જીવ કેમ નહીં? અત્યારે જ કેમ પ્રેમ નથી કરી લેવો? અત્યારે કેમ નથી હસી લેવું? અત્યારે કેમ 2 હાથ સલામ નથી કરવી? નહીં. આપણે મરે ને ત્યારે ચંદનના લાકડે બાળવા તૈયાર છીએ. એ મરે ને ત્યારે ઘીના ડબ્બા એના શરીર પર લગાડીએ. એ મરે ને એના હાડકા નીચે પડે ને તો એને ઠંડા કરવા દૂધના કેન વેડવા તૈયાર છીએ. પણ એ જીવતો તો ત્યારે સવાર સાંજ દૂધના ગ્લાસ ના આપ્યા. એ જીવતો તો ત્યારે એની રોટલીઓ ઉપર 5 ચમચી ઘી ના આપ્યું. આપણને જીવતા માણસની કદર કરવાની ટેવ જ નથી. અને ઘરથી શરૂઆત થાય છે. તો ઘરનાને આપણે જો નથી ગણતા તો જે સમાજ માટે ખતમ થઈ ગયા એને કેવી રીતે ગણીશું? આપણને મરદાને પ્રેમ કરવા ગમે છે, જીવતાને પ્રેમ કરવા નથી ગમતો. આ બદલાશે તો જ કશું આપણને મરનારને સંતોષ થશે, જીવતા સંતોષ થશે.